શિયાળામાં ખજૂર ખાવી જોઈએ. તમે લોકોને એવું કહેતા સાંભળ્યું હશે ને આ વાત સાચી પણ છે. શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ખજૂર ખાતા હોય છે. આ સિવાય શિયાળામાં ખજૂર ખાવાના બીજા ઘણા ફાયદાઓ પણ છે અને આ ખજૂરને શિયાળાની બદામ પણ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે આપણે આખા દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ અને કયા સમયે ખજૂર ખાવાથી આપણા શરીરને સૌથી વધારે ફાયદો થશે. તો ચાલો આજના વિડીયોમાં એ વિશે જાણીએ. તમે આવી ગયા છો VTUgujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આ શિયાળાની ઋતુમાં સૌથી વધારે ફિટ રહેવું એ મુશ્કેલ કામ લાગે છે અને શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો અનેક તરીકાઓ પણ અપનાવતા હોય છે. એવામાં લોકો તમને ખજૂર ખાવાની સલાહ આપતા હોય છે. આ ખજૂર જે છે તેને ખાવાથી આપણે શિયાળામાં ઠંડીથી તો બચી જ શકીએ છીએ. આ સાથે આપણા શરીરને બીજા ઘણા ફાયદા પણ થાય છે. આ ખજૂરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને એના સહિત બીજા ઘણા એવા પોષક તત્વો હોય છે જેના કારણે આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. અને ખજૂર ખાવાથી તમને સૌથી વધારે ફાયદો લોહીમાં થાય છે. જો તમે રેગ્યુલર ખજૂર ખાઓ છો તો તમારા શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે, સાથે જ તમને કબજિયાતથી છુટકારો મળે છે. તમને જે હાર્ટ સંબંધિત સમસ્યા છે તેનાથી પણ છુટકારો મળે છે. આટલું જ નહીં, જો તમે સારી રીતે ખજૂર ખાઓ છો તો તમારા હાડકાં પણ મજબૂત બને છે. ખજૂર ખાવાથી તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. એટલું જ નહીં, જો તમને એનેમિયાની બીમારી છે તો તમારે રેગ્યુલર ખજૂર ખાવું જોઈએ. અને જો તમારું વજન ના વધતું હોય ને તો પણ ખજૂર ખાવાના ઘણા ફાયદા થાય છે. હવે આ બધા ફાયદા છે, આ સિવાય પણ બીજા ઘણા ફાયદા છે. એ પહેલા આપણે એ જાણી લઈએ કે આપણે આખા દિવસમાં કેટલા ખજૂર ખાવા જોઈએ અને કયા સમયે ખજૂર ખાવાથી આપણે સૌથી વધારે ફાયદો થાય છે. તો ઘણા એક્સપર્ટો એવું કહે છે કે આપણે આખા દિવસમાં માત્ર 2 ખજૂર ખાવા જોઈએ, એટલે કે 2 ખજૂર ખાવાથી શરૂઆત કરવી જોઈએ. પણ તમે આખા દિવસમાં ઓછામાં ઓછા 4 ખજૂર ખાઈ શકો છો. હવે આપણે એ જાણી લઈએ કે આપણે આખા દિવસમાં કયા સમયે ખજૂર ખાવાથી ફાયદો થાય છે. તો એવું કહેવાય છે કે જો તમે સવારે ઉઠીને ખજૂર ખાશો ને તો તમને સૌથી વધારે ફાયદો થશે. એટલે કે આ ખજૂરને તમે તમારા સવારના નાસ્તામાં તમારે સામેલ કરવું જોઈએ. એટલું જ નહીં, તમે સૂકા ખજૂર તો ખાઈ જ શકો છો. આ સિવાય તમે પલાળેલા ખજૂર પણ ખાઈ શકો છો. જો તમે પલાળેલા ખજૂર ખાઓ છો તો તે ખજૂરમાં જે ટેનિન અને ટાઇફિક એસિડ હોય છે તે બહાર નીકળી જતું હોય છે અને આને કારણે જેમાં પોષક તત્વો રહે છે એ આપણું શરીર સારી રીતે પચાવી શકે છે. એટલા માટે તમારે જો પલાળેલા ખજૂર ખાવા હોય તો તમે તેને 8 થી 10 કલાક પહેલા પાણીમાં પલાળી અને સવારે ઉઠીને તેને ખાઈ શકો છો. આટલું જ નહીં, સૂકા ખજૂર ખાવાના પણ આટલા જ ફાયદા છે. અને જો તમને ક્યારેય મીઠાઈ ખાવાની ઈચ્છા થાય તો તેની જગ્યા પર તમે ખજૂર પણ ખાઈ શકો છો. હવે જે લોકોને વજન વધારવા માટે ખજૂર ખાવું છે એમને રાત્રે સૂતા પહેલા ગરમ ઘી સાથે અથવા તો નોર્મલ ઘી સાથે 2 ખજૂર ખાઈ લેવા જોઈએ. આવી રીતે 2-3 મહિના કરશે તો તેમનું વજન પણ વધવા લાગશે. એટલું જ નહીં, આ જે ખજૂર છે તેની તાસીર ઠંડી હોય છે, એટલા માટે તે સારી રીતે પચી શકે અને તેના કારણે તમારા શરીરને કોઈ નુકસાન ન થાય ને એ રીતે તમારે ખજૂર ખાવું જોઈએ. ટૂંકમાં આપણે સવારે ઉઠીને અથવા તો બપોર સુધી ખજૂર ખાઈ લેવા જોઈએ અને સાથે જ તમે આખા દિવસમાં ઓછામાં ઓછા 3 થી 4 ખજૂર ખાઈ શકો છો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTUgujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.